નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયામાં. મિત્રો, ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં અને લગભગ ટેટ ટાટ અને ઘણી બધી જગ્યાએ ઇંગ્લિશ ગ્રામર એક મહત્ત્વનો રોલ ભજવતું હોય છે. ઘણા બધા મિત્રોને ઇંગ્લિશની તકલીફ પડતી હોય છે અને એટલા માટે જ આપણે શરૂ કરી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર સિરીઝ. ઇંગ્લિશ ગ્રામર સિરીઝની શરૂઆત કરી તે પહેલાં સ્ટાન્ડર્ડ 8 અને સ્ટાન્ડર્ડ 10થના કેટલાક સ્ટુડન્ટની ડિમાન્ડ હતી અને તેઓએ ઇન્સ્ટન્ટ એક ક્વેશ્ચન ટેગની વિડીયો બનાવવા માટેની રિક્વેસ્ટ કરેલી છે. તો તેને અનુસંધાનમાં રાખીને આજે આપણે ક્વેશ્ચન ટેગ ઉપર એક નાનકડો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ આપણે ક્વેશ્ચન ટેગ. યુઝ ઓફ ક્વેશ્ચન ટેગ. તો ક્વેશ્ચન ટેગનો ઉપયોગ શું થતો હોય છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું. ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તેના વિશે શીખીશું અને ક્વેશ્ચન ટેગ કઈ રીતના વપરાય, ક્વેશ્ચન ટેગમાં શું ભૂલ થતી હોય છે, ખાસ કરીને કેવા પ્રકારની ભૂલો લોકો કરતા હોય છે ક્વેશ્ચન ટેગના ઉપયોગમાં અને પોતાના માર્ક્સ ખોઈ બેસતા હોય છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. ગુજરાતી ભાષામાં આપણે વાત કરતા હોઈએ તો આપણે પહેલાં ક્વેશ્ચન ટેગ શું છે તે ગુજરાતીથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગુજરાતી ભાષામાં જ્યારે આપણે વાત કરતા હોઈએ તો આપણે આપણા વાતના સમર્થનમાં ખરું ને, એમ ને, બરાબર ને વગેરે જેવા શબ્દો અથવા તો નાનકડા ટૂંકાક્ષરી પ્રશ્નોનો ઉપયોગ કરીએ છીએ. આવા પ્રશ્નોને ગુજરાતીમાં અનુપ્રશ્ન કહેવાય. આવા જ પ્રશ્નો જ્યારે અંગ્રેજીમાં વપરાય ત્યારે તેને ક્વેશ્ચન ટેગ કહીએ છીએ. હવે ક્વેશ્ચન ટેગ ક્યાં આવે છે? તો ઘણા બધા મિત્રો જાણતા જ હોય છે કે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ હંમેશા વાક્યના અંતમાં આવે છે. વાક્યના અંતે વાક્યમાં આપેલા સહાયકારક ક્રિયાપદના આધારે ક્વેશ્ચન ટેગ મૂકવામાં આવતું હોય છે. માની લો કે આપણે ગુજરાતીમાં કહીએ કે હું બજારે ગયો હતો, શું નહોતો ગયો? અથવા તો તે ડૉક્ટર છે, બરાબર ને, ખરું ને? આ રીતના આપણે પ્રશ્નના સમર્થનમાં, આપણે વાતના સમર્થનમાં નાનકડો પ્રશ્ન મૂકતા હોઈએ છીએ. ઇંગ્લિશમાં પણ એવી જ રીતે વપરાતું હોય છે, જેમ કે હી ઇઝ અ ટીચર, ઇઝન્ટ હી? ઓકે, એ પ્રમાણે ક્વેશ્ચન ટેગ વપરાતું હોય છે. ડિટેલમાં આપણે જ્યારે એની ચર્ચા કરીશું એટલે તમને આ અઘરો લાગતો મુદ્દો અને જે ખરેખર ઉપયોગી છે તમામ પ્રકારની કોમ્પિટેટિવ એક્ઝામમાં, ટેટ ટાટમાં, જીપીએસસીમાં પણ ક્યારેક ક્યારેક થોડાક હાઈ લેવલનું ક્વેશ્ચન ટેગ મુકાઈ જતું હોય છે, પૂછાતું હોય છે. અને ગ્રામર જે શીખવા માગતા હોય એમના માટે તો ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ધોરણ 8થી લઈને ધોરણ 6, 7, 8થી લઈને આગળ જ્યાં સુધી આપ અભ્યાસ કરો ત્યાં સુધી ક્વેશ્ચન ટેગનો ઉપયોગ આવતો હોય છે. હવે ક્વેશ્ચન ટેગ આપણે શીખીએ, ભૂલ કેમ થાય છે તે શીખવું જરૂર છે. તો શીખતા પહેલાં ખાસ શીખવા જેવી બાબત છે કે ક્વેશ્ચન ટેગ શીખ્યા પહેલાં આપણને આ માહિતી તો હોવી જ જોઈએ. એના વગર ક્વેશ્ચન ટેગ શીખવા બેસીએ તો થોડુંક આપણને અઘરું લાગે. તો આપણે એના માટેનો આ ચાર્ટ અહીંયા બનાવ્યો છે કે ક્વેશ્ચન ટેગ શીખતા પહેલાં ખાસ જાણવા જેવી બાબત શું છે એ જોઈ લઈએ. તો પહેલાં વર્તમાન કાળની વાત કરીએ. આ ઘણા બધા જાણતા જોઈએ છે, છતાંય આપણે સમજી લઈએ કે અહીંયા એક વચન અને વર્તમાન કાળમાં એક વચન, બહુવચનમાં કોની સાથે શું વપરાય, કયો સહાયકારક ક્રિયાપદ વપરાય છે તે જાણવું જરૂરી છે, બરાબર. તો આઈ સાથે એમ, આઈનું બહુવચન વી થાય તો એની સાથે આર. પછી આ એક વચન, પ્રથમ પુરુષ એક વચન અને બહુવચનની વાત કરી. હવે દ્વિતીય પુરુષ એક વચન બહુવચનમાં જોઈએ તો યુ, દ્વિતીય પુરુષ એટલે કે બીજો પુરુષ, તો એમાં આર, યુ સાથે આર, અને બહુવચનમાં પણ યુ સાથે આર. હવે ત્રીજો પુરુષ એક વચન હોય તો એમાં હી સાથે ઈજ, સી સાથે ઈજ, ઈટ સાથે ઈજ. હી છોકરા માટે, સી છોકરી માટે, ઈટ કોઈ વસ્તુ, નિર્જીવ પદાર્થ અથવા તો પ્રાણી માટે. કોઈ નામ લઈ લઈએ આપણે કે છોકરાનું નામ, તો રામ તો ઈજ અને ટીના તો ઈજ. હવે અહીંયા એવી જ રીતે આ ત્રીજા પુરુષ બહુવચનમાં બધાનું બહુવચન ધે જ થશે. હી એટલે કે છોકરો છે પણ વધારે છોકરા હોય તો ધે જ થાય, સી સાથે પણ ધે થાય, ઈટ સાથે પણ ધે થાય. ઓકે, તો આ મુજબ થતું હોય છે. તો આ બધાના ધે સાથે શું આવે તો આર આવે. એવી જ રીતે હવે અહીંયા હેવ અને હેઝની રચનાની વાત કરીએ તો આઈ સાથે હેવ આવે, બહુવચનમાં વી થાય, વી સાથે પણ હેવ આવે. યુ સાથે હેવ આવે, એનું બહુવચન યુ છે, એની સાથે પણ હેવ આવે. હી સાથે હેઝ, સી સાથે હેઝ, ઈટ સાથે હેઝ, રામ અથવા તો ટીના, અહીંયા ખાલી એક છોકરા અને છોકરીનું નામ સમજ માટે આપણે મૂકેલું છે, તો એમની સાથે પણ રામ સાથે હેઝ, ટીના સાથે હેઝ. એવી જ રીતે અહીંયા વી હેવ આવે, યુ હેવ આવે. પછી આ બધાનું ત્રીજા પુરુષ એક વચન જે હતા એ બધાનું બહુવચનમાં ધે જ થશે, તો ધે સાથે હેવ આવે. ક્યારેક રામ એન્ડ ટીના એન્ડ મીના, ઓકે, રામ, ટીના, મીના કોઈ પણ વધારે નામ હોય તો એ પણ બહુવચન છે તો એમની સાથે પણ હેવ આવે.
તો આ ધ્યાનમાં રાખવાની બાબત છે મિત્રો. હવે ડુ અને ડઝની વાત કરીએ. વર્તમાન કાળ છે તો જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય ત્યારે આપણને જરૂર પડશે ડુ ડઝની. જ્યારે સહાયકારક ક્રિયાપદ હોય ત્યારે તો ક્વેશ્ચન ટેગ એકદમ સરળ છે, પરંતુ જ્યારે સહાયકારક ક્રિયાપદ આપેલું ના હોય ત્યારે ક્વેશ્ચન ટેગમાં ઘણી બધી ભૂલો થતી હોય છે. તો એના વિશે જોઈએ તો આઈ સાથે ડુ, વી સાથે પણ ડુ, યુ એની સાથે ડુ, યુનું બહુવચન એની સાથે પણ ડુ, હી સાથે ડઝ, સી સાથે ડઝ, ઇટ સાથે ડઝ, રામ કે ટીના હોય એક વચન તો એમાં પણ ડઝ, અને એનું બહુવચન થાય ધે તો તેની સાથે ડુ. હવે અહીંયા ડુ ડઝમાં ઘણા બધા મિત્રોને ભૂલ થતી હોય છે. મિત્રો સમજવાની વસ્તુ એ છે કે જ્યારે પણ કોઈ ક્રિયાપદ હોય, જ્યારે સાદો વર્તમાનકાળની વાત કરતા હોઈએ તો ક્રિયાપદમાં સાદા વર્તમાનકાળ સાથે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા ઓબ્જેક્ટ વત્તા એટલે કે કર્મ વત્તા અન્ય શબ્દો એ રીતની એની રચના હોય છે. પરંતુ હી સી ઇટ હોય તો એસ વાળું લાગે. ઓકે, તો એસ જ્યારે લાગતો હોય તો આઈ પ્લે ક્રિકેટ, બરાબર, પરંતુ હી હોય તો હી પ્લેઝ ક્રિકેટ એ રીતનું થાય. તો અહીંયા એવી જ રીતે આઈ ડુ માય હોમવર્ક તો ડુ છે. હવે ઓ છે ડીઓ ક્રિયાપદમાં, તો ઓ હોય તો ત્યાં એસ લાગતો નથી અમુક અપવાદ સિવાય, તો એટલા માટે ઈએસ લાગે છે. એટલે અહીંયા ડુને ઈએસ લાગે છે એટલા માટે ડુનું ડઝ બને છે. તો સિમ્પલ છે, પ્લેનું પ્લેઝ થાય એવી રીતના ડુનું ડઝ થાય છે ઈએસ લાગીને. તો આ પણ એકદમ ઇઝી છે. તો આ વર્તમાનકાળની વાત કરી. હવે વાત કરીએ આપણે ભૂતકાળની. તો ભૂતકાળમાં પણ આવી જ રીતે હોય છે. આઈ સાથે વોઝ, એનું બહુવચન વી તો વી સાથે સહાયકારક ક્રિયાપદ આવે વેર. પછી યુ એક વચન બહુવચન બંનેમાં વેર. હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ, રામ વોઝ, ટીના વોઝ, અને આ બધાનું બહુવચન ધે થાય તો ધેની સાથે વેર. ઓકે, હવે હેડ અને જે રીતના હેઝ હેવ હતું વર્તમાન કાળમાં તો એનું ભૂતકાળનું રૂપ થાય છે હેડ. તો અહીંયા તમારે બહુ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે ભૂતકાળમાં હેઝ અને હેવ હોતું જ નથી. બંનેનું ભૂતકાળ હેડ જ થાય છે. તો આઈ હેડ, વી હેડ, યુ હેડ, હી હેડ એનું બહુવચન ધે હેડ, સી હેડ એનું બહુવચન ધે હેડ, ઈટ, રામ, ટીના બધા જ એક વચનમાં હેડ અને એનું બહુવચનમાં પણ હેડ. એવી જ રીતે ડુ ડઝ જે વર્તમાન કાળમાં હતા તો એમાં આપણને થોડીક તકલીફ પડતી હતી કે આઈ સાથે ડુ આવતું હતું, હી સાથે ડઝ, સી સાથે ડઝ એ રીતના. પરંતુ ડુ અને ડઝ બંનેનું ભૂતકાળ ડીડ જ થાય છે. તો ભૂતકાળમાં આઈ ડીડ, વી ડીડ, યુ ડીડ, હી, સી, ઇટ એની સાથે પણ ડીડ અને એનું બહુવચન ધે છે એની સાથે ડીડ. કોઈ નામ હોય એક વચન છોકરા છોકરીનું તો એની સાથે પણ ડીડ, અને બહુવચન હોય તો તેની સાથે પણ ડીડ વપરાય. તો આ એક યાદ રાખવા જેવી બાબત છે. હવે આપણે ભવિષ્યકાળની પણ વાત કરી લઈએ. તો ભવિષ્યકાળમાં એક વચનમાં અને બહુવચનમાં કઈ રીતનું હોય છે. તો આઈ સાથે વિલ સેલ અને વી સાથે પણ વિલ સેલ વપરાતું હોય છે. ઓકે, હવે યુ તો એની સાથે વિલ, બહુવચનમાં યુ તો એની સાથે પણ વિલ. ત્યારબાદ હી વિલ, શી વિલ, ઇટ વિલ, રામ વિલ, ટીના વિલ, અને એ બધાનો બહુવચન જે છે તે ધે છે અને એની સાથે પણ વિલ વપરાય છે. તો આ એક શીખવા જેવી બાબત આપણે જાણી લીધી. હવે બીજી એક મહત્વની બાબત છે કે કેટલાક શોર્ટ ફોર્મ જાણવા ખૂબ જરૂરી છે. શોર્ટ ફોર્મ, કારણ કે ક્વેશ્ચન ટેગ હંમેશા શોર્ટ ફોર્મમાં વપરાશે. તો એટલા માટે આપણે અહીંયા શોર્ટ ફોર્મ અગાઉથી લખેલા છે તમારી જાણ માટે કે એમ નોટ હોય તો એમ નોટનું આરન્ટ થશે, એન્ડ થશે. ઓકે, એમન્ટ ક્યારેય નહીં થાય. એવી જ રીતે ઇઝ નોટ તો ઇઝન્ટ, આર નોટ તો એનું આરન્ટ થાય છે. ઓકે, ક્યારેક ક્યારેક એન્ડ પણ થતું હોય છે, પરંતુ એ માન્ય નથી. પણ સમજવા માટે આપણે ઘણી જગ્યાએ કોઈ ઉપયોગ કરતું હોય છે. હવે એના માટે ઘણા બધા કહેવાય ને કે અપવાદ છે, ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, ઘણી જગ્યાએ નથી લેવાતું, પરંતુ વધુ પડતું માન્ય આરન્ટ છે. એવી જ રીતે એમ નોટમાં પણ વધુ પડતું આરન્ટ છે, પણ ક્યારેક ક્યારેક એન્ડ પણ ઓપ્શનમાં હોય તો પછી આપણે મૂંઝાવું ના જોઈએ. ત્યાં જો આરન્ટ ના હોય ને એન્ડ હોય ઓપ્શનમાં તો એન્ડ સાચું છે. વોઝ નોટ એનું શોર્ટ ફોર્મ થાય છે વોઝન્ટ, વેર નોટ એનું વેરન્ટ, ડઝ નોટ એનું ડઝન્ટ, ડુ નોટ એનું ડોન્ટ, ડીડ નોટ એનું ડીડન્ટ. એવી જ રીતે બાજુના કોલમમાં જોઈએ તો હેવ નોટ, હેવન્ટ, હેઝ નોટ, હેઝન્ટ, હેડ નોટ તો એનું હેડન્ટ, વિલ નોટ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, વિલ નોટનું વિલન્ટ થતું નથી. આ સમજવા જેવી બાબત છે કે વિલ નોટનું વિલન્ટ ના થાય, વોન્ટ થાય. એવી જ રીતે સેલ નોટનું સેલન્ટ ના થાય, શાંત થાય. કેન નોટનું કાન્ટ, શુડ નોટનું શુડન્ટ અને કુડ નોટનું કુડન્ટ. તો આ પ્રમાણે કેટલાક શોર્ટ ફોર્મ છે તે તમારે યાદ રાખવા જોઈએ. ક્વેશ્ચન ટેગમાં આ શોર્ટ ફોર્મની ખૂબ જ જરૂર પડે છે. ખાસ યાદ રાખવા જેવી બાબત જોઈએ
જો વાક્ય હકાર હોય, ક્વેશ્ચન ટેગ જ્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ તો સમજવા જેવી ને યાદ રાખવા જેવી બાબત છે કે આ મહત્વનો મુદ્દો છે. જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને છે અને વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને છે. એટલે કે ઓપોઝિટમાં ચાલે છે. વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર હશે અને વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર હશે. અને ત્યારબાદ કર્તા વિભક્તિનું સર્વનામ મૂકવામાં આવે છે. જે કર્તા હોય છે તેનું સર્વનામ જે થતું હોય તે મુકાય છે. માની લો કે વાક્ય છે હી ઇઝ અ બોય, બરાબર, તો હકાર વાક્ય છે હી ઇઝ અ બોય, તો હવે ક્વેશ્ચન ટેગ નકાર બનશે તો ઇઝન્ટ હી. ઓકે, કારણ કે વાક્યમાં હી ઇઝ અ બોય હકાર વાક્ય હતું તો ઇઝન્ટ હી, તો અહીંયા સર્વનામ જ હતું તો પાછળ ઇઝન્ટ હી તો સર્વનામ વિભક્તિ હી જ આવી. પરંતુ વાક્ય હોય કે રામ ઇઝ અ ટીચર ઓર રાહુલ ઇઝ અ ટીચર, તો રાહુલ છોકરો છે તો રાહુલ માટે સર્વનામ છે હી, તો પછી ઇઝન્ટ રાહુલ એવું નહીં આવે. રાહુલ ઇઝ અ ટીચર ઇઝન્ટ હી, તો ત્યાં એ પ્રમાણે મૂકાય છે. તો એ ધ્યાનમાં રાખવાનું છે. જેમ કે અહીંયા કેટલાક ઉદાહરણો આપણે જોઈ લઈએ કે વિશાલ ઇઝ અ ડોક્ટર ઇઝન્ટ હી, રાધિકા ઇઝ અ ટીચર ઇઝન્ટ સી. તો અહીંયા રાધિકા છોકરી છે તો પછી રાધિકાના નામની સાથે જે સર્વનામની વિભક્તિ છે, કર્તા વિભક્તિનું સર્વનામ જે છે તે સી છે તો સી વપરાય છે. ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ ઇઝન્ટ ઇટ. રવિ ઇઝ નોટ અ પાયલટ, હવે નકાર વાક્ય લઈ લઈએ કે રવિ ઇઝ નોટ પાયલટ ઇઝ હી, તો અહીંયા વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર આવ્યું ઇઝ હી. કવિતા ઇઝ નોટ અ ગુડ સિંગર ઇઝ સી. છેલ્લું વાક્ય હોર્સ ઇઝ નોટ અ સ્મોલ એનિમલ ઇઝ ઇટ. તો જ્યારે વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર આવે છે અને વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર આવે છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે અને સાથે સાથે કર્તા વિભક્તિનું સર્વનામ પણ મૂકવામાં આવે છે. વાક્યમાં જ્યારે સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર, વોઝ વર, હેઝ હેવ, હેડ, કેન, કુડ, શુડ, વુડ વગેરે આપેલ હોય ત્યારે તો ક્વેશ્ચન ટેગ મૂકવું ખૂબ જ સહેલું છે. વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આપેલ હોય ત્યારે ક્વેશ્ચન ટેગ કઈ રીતના મુકાય છે તે નીચે મુજબ છે. આગળ પણ આપણે વાક્યો જોઈ ચૂક્યા છીએ. જેમ કે આઈ એમ એન એન્જિનિયર આરન્ટ આઈ. ઓકે, આઈ એમ એન એન્જિનિયર આરન્ટ આઈ. અહીંયા આપણે અગાઉ વાત કરી કે એમ હોય તો એમન્ટ નથી થતું, તો એ સમજવાની બાબત છે. તો ઇઝન્ટ હી, રવિ ઇઝ પ્લેઇંગ ખોખો ઇઝન્ટ હી, તો અહીંયા રવિ માટેનું જે સર્વનામ છે તે વાપર્યું છે. ત્યારબાદ છે કવિતા એન્ડ સવિતા. અહીંયા બહુવચન માટેનો કોઈ શબ્દ આપણે વાપર્યો નથી, સર્વનામ નથી વાપર્યું ધે વગેરે, પણ કવિતા એન્ડ સવિતા તો બંને બે જણ છે તો એની સાથે આર વપરાય કારણ કે બહુવચન છે. તો કવિતા એન્ડ સવિતા આર ગોઈંગ ટુ સ્કૂલ આરન્ટ ધે. ઓકે, તો ત્યાં કવિતા એન્ડ સવિતા માટેનું સર્વનામ છે ધે. યુ આર નોટ માય બોસ આર યુ, તો અહીંયા નકાર વાક્ય છે તો ક્વેશ્ચન ટેગ શું થઈ ગયું હકારમાં. યુ આર નોટ માય બોસ આર યુ. વી આર નોટ અફ્રેડ ઓફ હિમ આર વી. તો આ પ્રમાણેના સહાયકારક ક્રિયાપદ આપેલા હોય ત્યારે ક્વેશ્ચન ટેગ બનતા હોય છે. યાદ રાખવાની બાબત ફરીથી એક છે કે એમ નોટનું એમન્ટ થતું નથી, પરંતુ આરન્ટને ક્યારેક ક્યારેક એન્ડ તરીકે થાય છે. વધારે માન્ય છે એ આરન્ટ છે. બીજા કેટલાક વાક્યો જોઈએ કે કનુ વોઝ અબસેન્ટ ઓન મંડે. હવે આ ભૂતકાળના વાક્યો છે, અગાઉ જે જોયા આપણે વર્તમાન કાળના જોયા, હવે ભૂતકાળના વાક્યો પણ જોઈ લઈએ કે કનુ વોઝ અબસેન્ટ ઓન મંડે વોઝન્ટ હી. સલીમ, રાજુ એન્ડ માનસિંગ વેર નોટ માય નેબર્સ વેર દે. વી હેવ કમ્પ્લીટેડ અવર ટાસ્ક હેવન્ટ વી. શૌર્ય હેઝ બ્રોકન અ ટોય. હવે જો વી સાથે હેવ હતું, શૌર્ય એક વચન છે તો શૌર્ય હેઝ બ્રોકન અ ટોય ફાઇટર પ્લેન હેઝન્ટ હી. યુ હેવ નોટ ડન યોર યોર, અહીંયા યુ લખ્યું છે એની જગ્યાએ ટાઈપિંગ એરર છે. યુ હેવ નોટ ડન યોર હોમવર્ક હેવ યુ. સિમરન હેઝ નોટ ગોન ટુ કેનેડા હેઝ સી. તો આ પ્રમાણે હકાર અને નકાર એ પ્રમાણે મુકાતું હોય છે. હવે આગળ જોઈએ આપણે બીજા કેટલાક વાક્યો. દે હેડ જમ્પ્ડ ઇન ટુ ધ વોટર હેડન્ટ દે. વિજય એન્ડ કિરણ હેડ નોટ ડાન્સ ઓન ધ સ્ટેજ હેડ દે. જો પહેલાંનું વાક્ય જે છે તે હકાર છે તો ક્વેશ્ચન ટેગ હેડન્ટ દે આવ્યું છે. બીજામાં વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકારમાં છે હેડ દે આવ્યું છે. મિત્રો આપણે એટલા બધા વાક્યો અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈ રહ્યા છે જેથી કરીને તમને બધા જ વાક્યોની સમજણ પડી જાય. આવા જ વાક્યો પૂછાતા હોય છે
આના સમાન જ વાક્યો પૂછાતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ છે કિટ્ટુ કેન ઈટ 5 લડ્ડુઝ. અહીંયા કેનનો ઉપયોગ છે. કિટ્ટુ કેન ઈટ 5 લડ્ડુઝ. કાન્ટ સી. યુ કાન્ટ ડ્રાઈવ અ કાર. કેન યુ. અહીંયા કાન્ટની જગ્યાએ કેન નોટ પણ આવ્યું હોત. યુ કેન નોટ ડ્રાઈવ અ કાર તો પણ કેન યુ. ઓકે. ત્યારબાદ છે રાહુલ શુડ ગો બાય અ બસ. શુડન્ટ હી. શુડ આવ્યું તો શુડન્ટ. રીના શુડ નોટ બ્રેક હર મોબાઈલ. શુડન્ટ સી. સોરી શુડ સી, કારણ કે અહીંયા વાક્ય નકાર છે. રીના શુડ નોટ બ્રેક હર મોબાઈલ તો શુડ સી. ત્યારબાદ છે વી વુડ ગો ધેર ઓન ફૂટ. વુડન્ટ વી. અને છેલ્લું વાક્ય જે નકારમાં છે આઈ વુડ નોટ પ્લે હોકી. વુડ વી. અહીંયા સોરી વી છે એની જગ્યાએ વુડ આઈ આવશે. તો સ્પીડમાં ક્યારેક ટાઈપિંગ એરર છે, તો આ છેલ્લા વાક્યમાં મિત્રો થોડુંક સુધારી લેજો. આઈ વુડ નોટ પ્લે હોકી તો વુડ આઈ એ રીતના આવશે, વી નહીં આવે. આમ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આપેલું હોય તો ક્વેશ્ચન ટેગ મૂકવું ખૂબ જ સરળ બની જાય છે. આપણે ઘણા બધા વાક્યો છે એકદમ ઇઝી છે જ્યારે સહાયકારક ક્રિયાપદ આપેલું હોય ત્યારે, પરંતુ સહાયકારક ક્રિયાપદ ના આપેલું હોય ત્યારે ભૂલ થતી હોય છે. અને ક્વેશ્ચન ટેગ મૂકવામાં ભૂલ થતી હોય તે ખાસ કરીને સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળ અને ભવિષ્યકાળ સાદો એમાં થતી હોય છે. કારણ કે સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં તેમજ સાદા ભવિષ્યકાળમાં વિલ શેલ હોય છે, પરંતુ સાદા ભૂતકાળ અને સાદા વર્તમાનકાળમાં આપણને ક્રિયાપદનું મૂળ રૂપ અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાતું હોય છે. એમાં સહાયકારક ક્રિયાપદ આપણને જોવા મળતું નથી. અને સહાયકારક ક્રિયાપદ એટલે એમ ઇઝ આર, વોઝ વેર, હેઝ હેવ વગેરે. તો આ જ્યારે નથી હોતું ત્યારે કઈ રીતના ક્વેશ્ચન ટેગ મૂકવું તે ખૂબ જરૂરી છે શીખવું. કારણ કે મોટાભાગના જે ક્વેશ્ચન ટેગ હોય છે આ પ્રમાણેના પૂછાય છે, અને એ વખતે આપણે ક્વેશ્ચન ટેગમાં ઘણી બધી ભૂલ કરી બેસીએ છીએ. તો જોઈએ કે સૌપ્રથમ સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળની વાક્ય રચના શું હોય એ જાણવી ખૂબ જરૂરી છે. આપણને એની વાક્ય રચનાની સમજણ પડી જાય તો પછી એના સંબંધિત જે પણ ક્વેશ્ચન ટેગ છે તેની સમજણ પણ ખૂબ જ સરળતાથી પડતી હોય છે. તો સાદો વર્તમાનકાળ જોઈએ. હકાર વાક્યની રચના જોઈએ. સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ્સ, એટલે કે કર્તા વત્તા ક્રિયાપદ, એમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. એના ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. આઈ પ્લે ક્રિકેટ. અહીંયા ક્યાંય આપણને સહાયકારક ક્રિયાપદ મળતું નથી. ઓકે. આઈ પછી એમ આવવું જોઈએ પણ નથી. આઈ પ્લે ક્રિકેટ કારણ કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. એવી જ રીતે રવિ પ્લેઝ ક્રિકેટ, તો ત્યાં પણ પ્લેની સાથે એસ લાગે છે, પરંતુ કોઈ સહાયકારક ક્રિયાપદ દેખાતું નથી. હવે માનો કે આઈ પ્લે ક્રિકેટ છે. હવે અહીંયા ક્વેશ્ચન ટેગ મૂકવું હોય તો આપણને થોડીક તકલીફ પડે કે અહીંયા સહાયકારક ક્રિયાપદ તો છે નહીં, તો કઈ રીતના મૂકવું. તો આગળ જોઈએ આપણે. તે પહેલાં નકાર વાક્યની રચના પણ જોઈ લઈએ સાદા વર્તમાનકાળમાં. તો નકાર વાક્યની રચનામાં સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, એટલે કે કર્તા વત્તા ડુ ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો, આ પ્રમાણેની નકારની રચના હોય છે. વાક્ય જોઈએ એટલે વધુ સરળતાથી સમજી શકીએ. ઉપરનું વાક્ય આપણે હકારમાં જોઈએ. આઈ પ્લે ક્રિકેટ, એનું જો નકાર કરવું હોય તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ, એ રીતના થાય છે. એવી જ રીતે રવિ પ્લેઝ ક્રિકેટ, તો રવિ ડઝ નોટ પ્લે ક્રિકેટ. તો મિત્રો હવે નકાર વાક્ય જોયા પછી આપણે સરળતાથી સમજી જઈએ કે વાક્યમાં ડઝ અને ડુનો ઉપયોગ થવો જોઈએ. તો અહીંયા ક્વેશ્ચન ટેગમાં પણ આપણે અગાઉ શીખી ગયા કે જો સહાયકારક ક્રિયાપદ હોય તો ત્યાં તો આ રીતના છે, પરંતુ નથી તો આઈ સાથે શું આવે, તો આપણે અગાઉ શીખી ગયા છે ચાર્ટમાં કે આઈ સાથે ડુ આવે. ઓકે. ત્રીજો પુરુષ એકવચન રામ, રહીમ કે કોઈ પણ છોકરાનું નામ, છોકરીનું નામ એકવચન, તો એની સાથે ડઝ આવે. તો એ પ્રમાણે અહીંયા ક્વેશ્ચન ટેગમાં પણ આપણે અહીંયા જો નીચે હકારમાં વાક્યમાં પણ એવું છે કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ આવ્યું, રવિ ડઝ નોટ પ્લે ક્રિકેટ આવ્યું, એટલે કે આઈ સાથે ડુ, રવિ સાથે ડઝ આવે. તો ક્વેશ્ચન ટેગ મૂકવું હવે એકદમ સરળ થઈ જશે કે આઈ પ્લે ક્રિકેટ, તો આઈ સાથે શું આવે, ડુ. હવે વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર હોય, નિયમ પણ આપણે યાદ રાખવાનો છે. આઈ પ્લે ક્રિકેટ હકાર વાક્ય છે અને આઈ સાથે ડુ આવે, તો હવે ક્વેશ્ચન ટેગ આવશે ડોન્ટ આઈ. ખ્યાલ રાખજો, આઈ પ્લે ક્રિકેટ, ડોન્ટ આઈ. રવિ પ્લેઝ ક્રિકેટ, રવિ સાથે ડઝ આવે, વાક્ય હકાર છે, રવિ પ્લેઝ ક્રિકેટ, તો ડઝન્ટ હી, રવિ સાથે, રવિ માટેનું સર્વનામ હી છે. રવિ પ્લેઝ ક્રિકેટ, રવિ સાથે ડઝ આવે છે, તો રવિ પ્લેઝ ક્રિકેટ. હવે ક્વેશ્ચન ટેગ લગાવવું છે તો ડઝન્ટ હી. તો આ પ્રમાણે ક્વેશ્ચન ટેગ સાદા વર્તમાનકાળનો જો વાક્ય હોય ત્યાં ભૂલ થતી હોય છે, તે આ પ્રમાણે થતા હોય છે. આગળ કેટલાક ઉદાહરણ પણ આપણે જોઈશું. હવે સાદો ભૂતકાળ જોઈ લઈએ. હકાર વાક્યની રચના જોઈએ.
તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એટલે કે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વર્બનું સેકન્ડ ફોર્મ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. વાક્ય જોઈએ આપણે. આઈ પ્લેડ ક્રિકેટ. અહીંયા પણ આપણને વોઝ વર કે કોઈ સહાયકારક ક્રિયાપદ મળતું નથી. આઈ પ્લેડ ક્રિકેટ અને રવિ પ્લેડ ક્રિકેટ આ પ્રમાણેના બે વાક્યો છે. અગાઉના જે વાક્યો હતા આઈ પ્લે ક્રિકેટ, રવિ પ્લેઝ ક્રિકેટ, વર્તમાનકાળ સાદો હતો એમાં. એનું ભૂતકાળની રચના આ રીતના થાય. હવે અહીંયા આપણે બે બાબત શીખી શકીએ છીએ સાથે જ કે સાદા વર્તમાનકાળનું ભૂતકાળ કરવું હોય તો કઈ રીતના થાય. આઈ પ્લે ક્રિકેટ હતું તો એનું ભૂતકાળનું રૂપ થયું આઈ પ્લેડ ક્રિકેટ. રવિ પ્લેઝ ક્રિકેટ હતું તો એનું પણ ભૂતકાળનું રૂપ થયું રવિ પ્લેડ ક્રિકેટ. બરાબર છે. તો હવે આ પ્રમાણેનું સાદા વર્તમાનકાળની હકાર રચનાનું વાક્ય રચના હોય છે. હકારનું સાદો ભૂતકાળ હોય તેનું. હવે જોઈએ નકાર વાક્યમાં રચના. તો નકારમાં સેમ આપણે અગાઉની રચના યાદ કરીશું તો એમાં સાદા વર્તમાનકાળની નકારની રચનામાં હતું કર્તા વત્તા ડુડસ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. તો અહીંયા પણ એ રીતના થશે, પરંતુ ડુડસનું ભૂતકાળનું રૂપ ડીડ થઈ જાય તો એ પ્રમાણેની વાક્ય રચના છે. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વર્બનું મૂળ રૂપ, ખાસ ધ્યાન રાખજો ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ્સ. તો અહીંયા કર્તા વત્તા ડીડ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. તો અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ તો શીખી જ રહ્યા છીએ, સાથે સાથે સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળની રચના પણ શીખી રહ્યા છીએ. તો અહીંયા જે વાક્ય હતું આઈ પ્લેડ ક્રિકેટ એનું ભૂતકાળ થશે આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. ખ્યાલ આવી ગયો. ત્યાં આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ હતું તો ડુનું ભૂતકાળ ડીડ થાય. રવિ ડીડ નોટ પ્લે ક્રિકેટ, ત્યાં ડઝ નોટ હતું તો ડઝનું પણ ભૂતકાળ ડીડ થાય. તો આ એકદમ સરળ છે મિત્રો, યાદ રહી જાય એવું જ છે. ખાલી થોડીક મહેનત કરવાની, થોડીક સમજ કેળવવાની જરૂર છે. હવે સાદા વર્તમાનકાળ સાદા ભૂતકાળની વાક્ય રચનાની સમજ મેળવ્યા બાદ આ બંને કાળ માટેના ક્વેશ્ચન ટેગ મૂકવા એકદમ સરળ બની જાય છે. જોઈએ આપણે કે સાદો વર્તમાનકાળ હોય તો એમાં ક્વેશ્ચન ટેગ હકાર વાક્યમાં કઈ રીતના મૂકાશે. અગાઉ આપણે વાત કરી કે આઈ રીડ, અહીંયા ત્યાં પ્લેનું ઉદાહરણ હતું, અહીંયા રીડનું ઉદાહરણ લઈએ આપણે, બીજો ક્રિયાપદ લઈએ આઈ રીડ અ સ્ટોરી બુક. ઓકે, અહીંયા ક્યાંય આપણને એમ ઇઝ આર કે કોઈ સહાયકારક ક્રિયાપદ નથી મળતો, ક્રિયાપદનું મૂળ રૂપ મળે છે આઈ રીડ અ સ્ટોરી બુક. તો ડોન્ટ આઈ, કારણ કે આઈ સાથે ડુ આવતું હોય છે અને વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે. સીમા રીડ્સ એન એસે. સીમા રીડ્સ એન એસે, તો અહીંયા રીડ સાથે એસ છે એટલે કે એસ લાગે છે. સીમા રીડ્સ એન એસે. ડઝન્ટ સી, કારણ કે રીડ્સ છે તો પછી સીમા સાથે ડઝ આવે છે, આપણે ધ્યાનમાં રાખેલું છે. તો ડઝન્ટ સી, સીમા માટે સી વપરાય. તો એકદમ સરળ છે મિત્રો. ખાસ તમારે યાદ એટલું રાખવાનું છે કે કોની સાથે ક્વેશ્ચન ટેગ મૂકતી વખતે શું મુકાય. અને અગાઉના જે ચાર્ટ છે, આપણો કોઠો છે, એમાં શીખી ગયા છે. તમે વિડીયોને પાછળ લઈ જઈને ફરીથી તે કોઠો ના હોય તો તમારી નોટબુકમાં ઉતારીને પણ તેને પાકું કરી શકો છો. હવે નકાર રચના જોઈ લઈએ તો આઈ ડુ નોટ, નકાર રચના બિલકુલ સહેલી છે કારણ કે એમાં ડુ ડઝ ઓલરેડી આવી જાય છે. તો આઈ ડુ નોટ રીડ એન એસે. ડુ આઈ ડુ નોટ રીડ એન એસે. તો ડુ આવી ગયું છે, ડુ આઈ સાથે વપરાતું હોય છે. વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર આવશે, આ પણ યાદ રાખવાનું છે. તો આઈ ડુ નોટ રીડ એન એસે તો ડુ આઈ. સીમા ડઝ નોટ રીડ અ સ્ટોરી બુક. ડઝ સી, તો અહીંયા ડઝ આવી જાય પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, ધ્યાનમાં રાખવાનું. સીમા ડઝ નોટ રીડ અ સ્ટોરી બુક. હવે ડઝ આવી ગયું છે અને પાછળ આપણે જાણીએ છીએ કે ક્વેશ્ચન ટેગમાં તેનો ઉપયોગ કરવાનો છે. તો વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે, તો ડઝ સી. તો એકદમ સરળ છે મિત્રો સાદા વર્તમાનકાળ માટેના ક્વેશ્ચન ટેગ મૂકવા. આવા અનેક ઉદાહરણ આપણે બનાવી શકીએ. તમે ઘણા બધા ઉદાહરણ અગાઉ પણ જોયા છે અને તમે તમારી રીતે પ્રયત્ન કરીને પણ આવા ઘણા બધા ઉદાહરણ બનાવી શકો. જેમ કે આઈ રીડ અ સ્ટોરી બુક, ડોન્ટ આઈ હતું એની જગ્યાએ હવે આપણે વીનો ઉપયોગ કરીને બનાવીએ કે વી ઈટ મેંગોઝ, ડોન્ટ વી ઈટ મેંગોઝ, ડોન્ટ વી. ઓકે, કરીના મેક્સ અ પ્રોજેક્ટ, ડઝન્ટ શી. એ પ્રમાણે બનાવી શકીએ. તો આવા ઘણા બધા ઉદાહરણ આપણે જાતે બનાવતા અને પ્રેક્ટિસ કરવાથી મિત્રો કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ રચના હોય અથવા તો કોઈ પણ શિક્ષણનો લગતો મુદ્દો હોય, આપણે જ્યારે એની પ્રેક્ટિસ કરીએ ત્યારે તે આપણને સરળતાથી આવડતું થઈ જાય છે. એક પ્રકારે આપણા મગજમાં ફિટ થઈ જતું હોય છે. હવે સાદો ભૂતકાળ એની રચના જોઈએ. તો હકાર વાક્યમાં આપણે જાણીએ છીએ કે ક્રિયાપદનું જે અગાઉ આપણે રાઇટવાળું લીધું કે રીડવાળું લીધું એવી રીતના જ અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. તો રાઇટ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ થાય છે રોટ. આઈ રોટ અ લેટર, હકાર વાક્ય છે. હવે આપણે ભૂતકાળ હોય તો આઈ સાથે શું વપરાય? તો ડીડ વપરાય.
ભૂતકાળમાં દરેક સાથે ડીડ જ વપરાય છે, યાદ રાખજો, બરાબર છે. ડુ ડઝનું ડીડ થઈ જાય છે. તો આઈ રોટ અ લેટર, ડીડન્ટ આઈ. સીમા રોટ એન એસે, સીમા રોટ એન એસે, ડીડન્ટ સી. તો આ હકાર વાક્ય હતા. આવા બીજા પણ આપણે લઈ શકીએ કે આઈ રેડ અ લેટર, મેં પત્ર વાંચ્યો, આઈ રેડ અ લેટર, તો ડીડન્ટ આઈ. સીમા રેડ એન એસે, રીડનું સ્પેલિંગ એ જ રહે છે, ઉચ્ચાર બદલાઈ જાય છે. તો સીમા રેડ એન એસે, ડીડન્ટ સી. એ પ્રમાણેના બીજા વાક્યો પણ બનાવી શકીએ. નકાર વાક્યની વાત કરીએ તો નકારમાં બધા સાથે ડીડ આવે છે. આપણે આઈ ડીડ નોટ રાઇટ એન એસે, તો અહીંયા ડીડ નોટ આવ્યું. ઓકે, તો ડીડ આઈ વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર બનશે. સીમા ડીડ નોટ રાઇટ અ લેટર, તો ડીડ આવી જ જાય છે. તો ડીડ સી, કારણ કે ક્વેશ્ચન ટેગ હકારમાં બનશે, વાક્ય નકાર હોય તો. ખાસ આ પણ યાદ રાખવાનું છે કે ક્વેશ્ચન ટેગ હકાર, વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર, અને વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર. આ બંને ખાસ યાદ રાખવા જેવી બાબત છે. આમાં ક્યારેય ભૂલ કરવાની નથી મિત્રો. અને આવા આપણા અનેક ઉદાહરણ બનાવી શકીએ. બહુ બધા ક્રિયાપદ છે અને તમે પ્રયત્ન કરશો તો ઘણા બધા વાક્યો બનાવી શકશો. હવે સાદો ભવિષ્યકાળ જોઈ લઈએ કે સાદા ભવિષ્યકાળમાં શું થતું હોય છે, એમાં વિદ્યાર્થીઓને શું તકલીફ પડતી હોય છે. તો સાદા ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદ જે છે તે સેલ અને વિલ છે. અહીંયા સહાયકારક ક્રિયાપદ તો અવેલેબલ છે સાદા ભવિષ્યકાળમાં, પરંતુ તે સેલ અને વિલ છે. અને સેલ અને વિલમાં ભૂલ ક્યાં થાય છે, તો અગાઉ આપણે વાત કરીએ એમ કે સેલ અને વિલનું શોર્ટ ફોર્મ જે છે, જ્યારે સેલ નોટ અને વિલ નોટ હોય તો ત્યારે એનું શોર્ટ ફોર્મ જે છે એ જુદું થતું હોય છે. તો પહેલાં આપણે વાક્ય રચના કેવી હોય છે સાદા ભવિષ્યકાળની તે જોઈ લઈએ કે સબ્જેક્ટ એટલે કે કર્તા વત્તા સેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો, બરાબર છે. તો એનું વાક્ય પણ જોઈ લઈએ. આઈ વિલ ઈટ મેંગો, યુ વિલ ગો ટુ કેનેડા. ઓકે, તો અહીંયા વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે, યુ પછી પણ વિલ છે અને ક્રિયાપદનું મૂળ રૂપ છે ગો. હવે યાદ રાખવાની બાબત એ છે કે શેલ નોટનું શોર્ટ ફોર્મ શેલન્ટ નથી થતું અને વિલ નોટનું શોર્ટ ફોર્મ વિલન્ટ નથી થતું. સાદા ભવિષ્યકાળમાં ભૂલ આ જ થાય છે કે શેલ નોટનું અને વિલ નોટનું શોર્ટ ફોર્મ મિત્રો યાદ હોતું નથી અને શેલન્ટ કે વિલન્ટ કરીને આવીએ અને પછી આપણું જે પ્રશ્ન છે, જે ખાલી જગ્યા છે તે ખોટી પડતી હોય છે. તો યાદ રાખીએ કે શેલ નોટનું શોર્ટ ફોર્મ જે છે તે શાંત થાય છે અને વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ થાય છે. તો આ ખાસ યાદ રાખવાનું છે, ક્યારેય ભૂલવાનું નથી. ખાલી બે શબ્દો યાદ રાખવાથી આપણો જે ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન છે તે સાચો પડી શકે છે, એટલે આ ક્યારેય ભૂલવાનું નથી. હવે કેટલાક ઉદાહરણ જોઈએ. આઈ શેલ જમ્પ ઇન ધ રિવર, શાંત આઈ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા સેલન્ટ આઈ નથી કરવાનું. આઈ શેલ જમ્પ ઇન ધ રિવર, શાંત આઈ. યુ વિલ ફ્લાય અ કાઇટ, વોન્ટ યુ. તો આ બંને હકાર વાક્યો જોયા. હવે નકાર વાક્ય જોઈ લઈએ કે રાજલ વિલ નોટ ગો ટુ સ્કૂલ, વિલ સી. તો અહીંયા વિલ નોટ આવ્યું છે, નકાર વાક્ય છે, ક્વેશ્ચન ટેગ હકાર આવશે, વિલ સી. કાનજી વિલ નોટ ઈટ બનાના, વિલ હી. આઈ શેલ નોટ રાઇડ અ બાઇક, શેલ આઈ. તો ધ્યાન રાખો મિત્રો, કારણ કે આપણા મગજમાં એવું ફિટ થઈ ગયું એટલે આપણે સેલન્ટ કરી દઈએ, વિલન્ટ કરી દઈએ, પરંતુ મગજમાં હવેથી ફરીથી યાદ રાખવાનું છે કે સેલ નોટનું શાંત થાય છે, વિલ નોટનું વોન્ટ થાય છે. વોન્ટમાં પણ WONT એ વોન્ટ છે. WANT કરશો તો પછી તે ક્રિયાપદ થઈ જશે. વોન્ટ એટલે ઈચ્છા કરવી, ઈચ્છવું. તો આ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. ઓકે, તો આ પ્રમાણે આપણે ક્વેશ્ચન ટેગનો સરસ મજાનો વિડીયો જોયો. આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસથી બતાવજો મિત્રો. અને આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. આપ ઈચ્છતા હો કે ગ્રામર સિરીઝમાં આપ કોઈ વિડીયો ચૂકી ના જાઓ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સાથે આ વિડીયોને ઘણા બધા મિત્રો સુધી જેને જરૂર છે ગ્રામર શીખવાની તેમની સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો. અને ફરીથી એક વખત જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સ્ટડી વિથ પંકજ નાડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.